આકોલી દરબારગઢ ખાતે સ્વ ભગવાન સિંહજી વાઘેલાની 36મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય ભજન સત્સંગ યોજાયો. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આકોલી દરબારગઢ ખાતે પૂર્વ સરપંચ સ્વર્ગસ્થ ભગવાન સિંહજી વાઘેલાની 36મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય ભજન સત્સંગ તથા ભોજન પ્રસાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ માતા પિતાના સન્માન અને તેમની સેવા અંગે પ્રેરણાદાયી વિચારો વ્યક્ત કર્યા. તેમણે જણાવ્યું હતું કે વેદોમાં માતા પિતાને ગુરુ સમાન સ્થાન આપવામાં આવ્યું છે અને દરેક સંતાનની ફરજ છે કે તે પોતાના જન્મદાતાનું સન્માન અને સેવા કરે. આ પ્રસંગે કડવારામ મહારાજ, મોતીવન બાપુ, ગુજરાતી આકાશવાણીના કલાકાર પ્રભાત ભારતી, ઉદયસિંહ સોલંકી, કદમ સેવા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ કનુભા જાદવ, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય અંબાજી સોલંકી, તાલુકા પંચાયત અધ્યક્ષ કેતુભા વાઘેલા, રઘુભા વાઘેલા, જેનુભા વાઘેલા, કરશનસિંહ સોલંકી, દાદુભા ભગત, શાંતુભા ભગત, મંદારસિંહ ઝાલા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શ્રી રાધાકૃષ્ણ મંદિરના પૂજારી જલારામ જોશી અને શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરના પૂજારી રાજુગીરી ગોસ્વામીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ભજન કાર્યક્રમમાં ગુરુકૃપા સાઉન્ડના ધનાભાઈ પંચાલ, રોહિતબેન જોને, તબલાવાદક વસંત કવિરાજના સંગાથે સદુભા વાઘેલાએ પોતાના મધુર કંઠે ભજનોની રજૂઆત કરી ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. શ્રી ઉગરજી મહારાજ અને જોગમાઈના આશીર્વાદ સાથે કાર્યક્રમનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું.